આજે આપણે વિડીયોની શરૂઆત મારા ઘરના માણસથી જ કરીએ, મારા પોતાના માણસથી, મારા ઘરથી. હવે હું તમને અમારી વાત કરું તો મારા પતિનું તો શું કહેવું, ઝઘડો અમારી બેની વચ્ચે તો હાલ્યા જ કરતો હોય. તો હવે મેં એક વખત એને કીધું, જ્યારે હોય ત્યારે મારા પિયરિયાને વચ્ચે લઈ આવે. તારા મમ્મી આમ, તારા પપ્પા આમ, તારા મમ્મી આમ કર્યું, તારા પપ્પાએ આમ કર્યું. મારાથી એને સહજ પૂછાઈ ગયું. મેં કીધું જ્યારે હોય ત્યારે તમે કેમ આપણી વાતની અંદર મારા પિયરિયાને કેમ વચ્ચે લઈ આવો છો? મને સીધે સીધું કહો ને. મેં કીધું જે હોય. તો મારા વરે મને જવાબ દીધો, સાવ સીધી વાત છે ગાંડી, કે ટીવી બગડે તો આપણે કંઈ ટીવીને કંઈ કે ટીવી તું હાલતું નથી, ટીવી તું આમ છો, ટીવી તું તેમ છો, ફરિયાદ તો ટીવીની કંપનીને જ કરીએ છીએ ને. સમજી ગઈ ને તું? એવું કીધું. બોલો, તો હું ખોટું લગાડી ગઈ. મને એવું કીધું તો પછી મને મારા વરે મનાવી તો ખરી, પણ પછી એક વખત 1-2 દિવસ પછી અમે 2 જણા બહાર બાલ્કનીમાં બેઠા હતા ને, તો મને કે હું તારી ઉપર ખીજાઉં ત્યારે તું ગુસ્સો કોના ઉપર કાઢસ? મેં કીધું એટલે? તો કે હમણાં આપણી બેની વચ્ચે ઝઘડો થયો તો એ કે મેં તને ઓલું ટીવી વાળું કીધું તું તો તને ખોટું લાગી ગયું તું, હું તને ખીજાણો તો બધું બોલ્યો તો પછી મેં તને મનાવી. હાલ, તો ત્યાં સુધી મેં તને મનાવી નહોતી અને મેં તને કીધું તું બધું, તો ત્યાં સુધી તું ગુસ્સો શેની ઉપર કાઢતી હતી મારો? એટલે મેં એને કીધું, ભાઈ હું તો ટોયલેટ સાફ કરીને ગુસ્સો કાઢું. હસવા માંડ્યા. મારા વરને બહુ નવાઈ લાગી. મને કે ટોયલેટ સાફ કરીને થોડો ગુસ્સો નીકળે મારી ઉપરનો? કા? મેં એને પૂછ્યું, કા શું કામ ન નીકળે તમારી ઉપરનો ગુસ્સો ટોયલેટ સાફ કરીને? પણ કે તો ખરી કે ટોયલેટ સાફ કરતો ગુસ્સો કેવી રીતે નીકળે? કાં નીકળે ગુસ્સો? એવું શું કે ટોયલેટ સાફ કરીને મારો ગુસ્સો નીકળે તને? મેં ટોયલેટ હું બ્રશથી સાફ ન કરું, તમારા ઉપર ગુસ્સે હોઉં ને તો તમારે બ્રશથી સાફ કરવું ટોયલેટ. પછી એક દિવસ અમે લોકો, હું ને મારા વર બેસીને સુખ દુઃખની વાતો કરતા હતા. તો મને મારા વરે પૂછ્યું અને કે આજકાલ તું મને સિગરેટ પીવાથી રોકતી નથી ને દારૂ પીવાથી પણ શું થયું હમણાં 2-4 દિવસથી, કે આમ તું મને કેમ હમણાં આવી રીતે કરસ, રોકતી નથી? ફરિયાદો કરીને થાકી ગઈ તું? માનતો નથી હું એટલે? કા? મારા વરને મેં કીધું, તમને ફરિયાદ કરીને શું ફાયદો થાય? તમે મને કહો. તમને ફરિયાદ કરીને ફાયદો થાય એની બદલે 5-6 દિવસ પહેલાં છે ને LIC તમારો વીમો નથી ઉતરાવ્યો, એ ભાઈ આવ્યા હતા ને, તો એ બધું સમજાવતા હતા કે જેના નામનો વીમો લઈ એનું ડેથ થાય તો શું થાય. એટલે ફરિયાદ બંધ કરી દીધી મેં. પછી એક વખત એવું થયું કે મારો દીકરો છે ને બહુ ખેપાની, બાપા બહુ ખેપાની. મેં એને કીધું કે તું આવા તોફાન કર્યા કરસ, તને એવું નથી થતું કે આવા તોફાન ન કરાય? તને એમ ન હોય કે આપણે ભણી ગણી આગળ વધીએ ને મસ્ત લાઈફ થાય? મને કે મમ્મી કે ભણી ગણીને થોડી આગળ જવાય ને શું મસ્ત લાઈફ થાય? મસ્ત લાઈફ એટલે કોને કહેવાય તને ખબર? તો ના, તારા મુજબ મસ્ત લાઈફ ન કહેવાતી હોય તો શું કહેવાય? હાલ, તારા મુજબ મસ્ત લાઈફ કોને કહેવાય? લેવિસનું જીન્સ હોય, મેં લેવિસ તોતડું તો રહ્યો જ મારા છોકરો. અરમાનીનું સૂટ હોય, BMWની કાર હોય, પછી એને અનિલ અંબાણીના ઘરમાં બંગલો હોય આપણો. ને ટીનાબેન આવીને પૂછે, વાટકી ખાંડ મળશે? લે, મારા છોકરા પ્રમાણે આવી મસ્ત લાઈફ હોય. બોલો, હવે આને શું કહેવું મારે? મારો છોકરો છે ને મોડો બહુ ઉઠે, 11 વાગે ને 12 વાગે. ઉઠાડો નહીં ત્યાં સુધી તો ઉઠે જ નહીં, પણ તમે ઉઠાડીને થાકી જાઓ ને પછી ઉઠે. રોજ એને મારે વઢવો પડે. એટલે એક દિવસ ખીજાઈ ગયો, ચાદર ને ઉસીકા ને બધાને ઘા કરવા માંડ્યો.
મેં શું છે પણ તો કે આ કાંઈ રીત છે એ કે મમ્મી તમારી તમે નક્કી કરી લ્યો કે મારે સૂવાનું છે કે મારે ઉઠવાનું છે એ કે ક્યારેક કે એમ કહો કે તારે હું સૂઈ જવાનું સૂતો નથી અને મારીને સુવડાવો ને ક્યારેક કે મારીને ઉઠાડો તો મેં કોઈ દી બને હું તને મારીને સુવડાવતી હું કાં હું નાનો હતો 5-7 વર્ષનો ત્યાં સુધી કોણ મને મારીને સુવડાવતું હતું તું જ મને મારીને સુવડાવતી હતી તો હવે મારીને ઉઠાડવાની છે એવું કરવાનું તારે મને બોલો અમારે શું કહેવું મારા છોકરાને હવે અમે લોકો છે ને એક ભૂતની સિરિયલ જોતા હતા કુટુંબ આખું બેસીને તો સિરિયલ પૂરી થઈને એટલે મારો છોકરો મને કે આ ભૂતની સિરિયલમાં હિરોઈન એવું પૂછે કે કોણ હે વહાં મેં કીધું એમાં શું તો બધા ભૂત એવું પૂછતા ના મમ્મી કે ભૂત ન પૂછે ભૂતને હિરોઈન પૂછતી હોય બધી હા મેં કીધું ભાઈ હવે બધી હિરોઈનું તૈયાર થઈને ભૂત જેવી જ લાગતી હોય આ તો તું બોલ ને કે એ ભૂતને પૂછે તો શું એમાં શું તો કે એ ખોટું પૂછે છે મેં કાં તો મારો છોકરો મને કે ભૂત થોડું કે જાણે પાછળથી આવીને બોલવાનું હોય કે આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું મમરા ખાઉં છું આજ માટે આટલું જ મારી ચેનલ જો પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો